તો હેલો ગાઈસ, કેમ છો બધા? તો આજે અમે બધાએ જીવંતિકામાંનું વ્રત કરેલું છે. તો વ્રતની કથા અમારા ઘરે સાંભળવાની છે ને પૂજા પણ અમારા ઘરે જ કરવાના છીએ. તો વિડીયો તમે લાસ્ટ તક જોજો, તમને મજા આવશે. તો ગાઈસ, આ વ્રત સંતાન માટે કરવામાં આવે છે. સંતાન પ્રાપ્તિ માટે પણ આ વ્રત કરવામાં આવે છે. તો ગાઈસ, કઈ રીતે સ્થાપના કરવી ને કઈ રીતે પૂજા કરવી તે જોવા માટે તમારે વિડીયો લાસ્ટ તક જોવો પડશે. હું પણ આ વ્રત ફર્સ્ટ ટાઈમ કરું છું એટલે મને એટલું નોલેજ નથી. મમ્મીને વધારે નોલેજ છે, મમ્મી કરે છે દર સાલ એટલે હું મમ્મીને જોઈને શીખું છું. તો પહેલા તો મમ્મી એકલા જ કરતા પૂજા, તો એમના ફ્રેન્ડના ઘરે જઈને સ્થાપના પૂજા ને બધું કરતા. પણ હવે તો મમ્મી છે, હું છું, મારી નનંદ છે, આ બધા છે એટલે પછી અમે અમારા ઘરે જ રાખી છે પૂજા અને સ્થાપના. બધા જોઈ શકો છો કે મમ્મી માતાજીને પૂજા કરે છે. તો વારા ફરતી બધા જ માતાજીની પૂજા કરશે. મમ્મી પણ જીવંતિકા માનું પહેલી વખત ઉપવાસ કરે છે. મમ્મીને આનું નોલેજ નહોતું એટલું, પણ આ તો મારા સાસુમાએ કીધું કે આ રીતે એટલે પછી મમ્મી એ કરે છે. જીવંતિકા માનું વ્રત પોતાના બાળકને રક્ષા કરવા માટે હોય છે. તો બધા માતાઓને પોતાના બાળકની રક્ષા કરવા માટે આ વ્રત કરવું જોઈએ. તો ગાઈસ, પૂજા પણ ખતમ થવાઈ છે. તો હવે માતાજીને થાળ પણ લગાવીશું ને કથા પણ વાંચીશું. તો વિડીયો લાસ્ટ તક જોજો તમે. ઓમ જીવંતિકા માતાએ નમો નમઃ. જીવંતિકા માનું વ્રત સ્કંદ પુરાણમાં વર્ણન કરવામાં આવ્યું છે. પહેલાના સમયમાં જ્યારે માતાના બાળકોનો ઉછેર કરતી વખતે કોઈને કોઈ કારણસર મૃત્યુ પામતા હતા, ત્યારે માતાઓ આ જીવંતિકા માનું વ્રત કરતા હતા. જીવંતિકા અર્થાત જીવન દેવાવાળા માતા. વિવાહિત મહિલાઓ ખાસ કરીને આ વ્રત પોતાના બાળકોના કલ્યાણ માટે, સ્વાસ્થ્ય માટે, સંતાન પ્રાપ્તિ અર્થે આ વ્રત રાખે છે. વ્રત રાખવા વાળી મહિલાઓએ આજે માત્ર લાલ વસ્ત્ર, લાલ દાગીનાનો જ ઉપયોગ કરવાનો હોય છે. સામાજિક કાર્યોથી દૂર રહેવું. આ વ્રત શ્રાવણ માસના પહેલા શુક્રવારે કરવામાં આવે છે. જો પહેલા શુક્રવારે કંઈ અડચણ હોય તો બીજા શુક્રવારે પણ વ્રત કરી શકાય છે. વ્રત કરનારે સવારે વહેલા ઉઠીને સ્નાન આદિથી પરવારીને લાલ વસ્ત્ર ધારણ કરવા જોઈએ. પૂજા સ્થાન પર આવીને એક પાટલા ઉપર 5 દિવેટનો દીવો કરીને પત્ર, પુષ્પ, અબીલ, ગુલાલ, ચોખા વગેરેથી માં જીવંતિકાનું પૂજન કરવું જોઈએ. તેની કથા સાંભળવી અથવા વાંચવી. ભક્તિ ભાવપૂર્વક વંદન કરીને માને પોતાના સંતાનની રક્ષા માટે પ્રાર્થના કરવી. માતાજીની પ્રસાદમાં લાપસી કરીને નૈવેદ્ય ધરાવવું. જમણા હાથમાં ચોખા રાખીને માતાજી આગળ હૃદયથી ભાવના રજૂ કરવી. પછી એ ચોખાના દાણાને ચારે દિશામાં છાંટી દેવા. મનનો સંકલ્પ માતાજી આગળ રજૂ કરવો. માતાજીને ધરાવેલો પ્રસાદ વ્રત કરનારે આરોગવો. એક જ સમયે પ્રસાદ લેવો. આ વ્રત કરનાર સ્ત્રીઓએ પીળા વસ્ત્ર છે, પીળા અલંકાર છે જે સોનાના અલંકાર હોય છે, કે પીળા રંગની વસ્તુઓનો ત્યાગ કરવો. પીળા મંડપ નીચે સૂવું નહીં અને ચોખાનું પાણી ઓળંગવું નહીં. વ્રતના દિવસે જૂઠું બોલવું નહીં. કોઈની નિંદા કુથલી કરવી નહીં. આખો દિવસ માના જપ કરવા, માની ભક્તિમાં પસાર કરવા. આ વ્રત સંતાન સુખ દેનાર છે, ખોળાના ગુનાહની રક્ષા કરનાર છે. માટે માને પ્રસન્ન કરવા માટે જે બહેનો આ વ્રત કરે છે તે આ નિયમને ખાસ ધ્યાન રાખે. આ રીતે જીવંતિકા માનું વ્રત થાય છે. હવે આપણે સાંભળીએ માં જીવંતિકા માના વ્રતની કથા. બોલો દેવી જીવંતિકાની જય. પ્રાચીન કાળમાં શિલભદ્રા નામની નગરીમાં સુશર્મા નામના એક રાજા થઈ ગયા. તેની રાણીનું નામ સુલક્ષણા હતું. રાજા રાણી ઘણા દાની અને ધર્મિષ્ઠ હતા, પણ તેમને સેવ માટીની ખોટ. એમને મન સંસારના બધા સુખ ઝેરવા લાગે. એક દિવસ રાણી સુલક્ષણા મહેલના ઝરૂખામાં બેઠા બેઠા બહાર ચોગાનમાં રમતા બાળકોને એકટસે નિહાળી રહ્યા હતા. એટલામાં એની પ્રિય દાસી ત્યાં આવી જતી. આ દાસી સુયાણીનું કામ પણ કરતી. ગામમાં કોઈને સુવાવડ આવે તો એ દાસીને જ બોલાવતા. દાસી ઘણું સમજુ હતી. તે રાણીના મનોભાવને તરત સમજી ગઈ. એ બોલી, રાણીબા, ખોટું ન લગાડો તો તમને એક વાત કહેવા માંગુ છું, જેથી તમારું વાંચ્યા મેળું હંમેશને માટે દૂર થઈ જશે. ત્યારે રાણી કહે છે, જલ્દી બોલ,
શું કહે છે? ત્યારે દાસી બોલી, સાંભળો રાણીબા, ગામમાં એક બ્રાહ્મણીને ત્રીજો મહિનો જાય છે. તમે આજથી જ વાત ફેલાવી દો કે તમે માં બનવાના છો. બસ ત્યારબાદનું બધું કામ હું સંભાળી લઈશ. પૂરે દિવસે બ્રાહ્મણીને જે બાળક જન્મશે તે હું તમને લાવીને સોંપી દઈશ. કોઈને કાન ખબર નહીં પડવા દઉં. બાળક મળવાની લાલસામાં રાણી સુલક્ષણા આવું કૃત્ય કરવા માટે તૈયાર થઈ ગયા અને પોતે ગર્ભવતી છે એ વાત ફેલાવા માંડી. જોતજોતામાં 7 મહિના વીતી ગયા. એક દિવસ રાત્રે બ્રાહ્મણીને કસૂતિની પીડા ઉપડતા દાસીને બોલાવવામાં આવી. મધરાત બાદ બ્રાહ્મણીએ એક સુંદર અને તેજસ્વી પુત્રને જન્મ આપ્યો. દાસી બધાની રજા લઈને રવાના થઈ. થોડી વારમાં તો ઘરના બધા ઘસઘસાટ ઊંઘી ગયા. દાસી ઘરની પાછલી બારીથી ચોર પગલે બ્રાહ્મણીના ઓરડામાં આવી અને બાળકને ઉઠાવીને ઘરની બહાર નીકળી ગઈ. એ સીધી રાણી પાસે પહોંચી ગઈ અને બાળક રાણીને સોંપી દીધું. રાણી તો ખુશખુશાલ થઈ ગયા. સવાર થતા જ મહેલમાં સમાચાર ફેલાવી દેવામાં આવ્યા કે રાણીબાએ સુંદર પુત્રને જન્મ આપ્યો છે. આખા નગરમાં આનંદ છવાઈ ગયો. ઘરે ઘરે દીપમાળા પ્રગટી. આખું નગર ઉત્સવ ઉજવી રહ્યું. ત્યારે બાળકની સાચી માં બ્રાહ્મણી વિલાપ કરવા લાગી. પુત્ર ગુમ થવાથી તે રડવા લાગી અને ટળવળવા લાગી. ત્યારબાદ બ્રાહ્મણીએ જીવંતિકા માનું વ્રત શરૂ કર્યું. તેથી માં જીવંતિકાએ બ્રાહ્મણીના બાળક રાજકુમારની રક્ષા કરવા માંડી. રાણીએ તેનું નામ વીરસેન પાડ્યું હતું. વીરસેન મોટા થવા લાગ્યા. યુવાન થયા ત્યારે રાજા સુશર્મા અને પેલા બ્રાહ્મણ પણ મૃત્યુ પામ્યા. વીરસેન ગાદીએ બેઠા. પ્રજા તેની કુશળતાથી ઘણી પ્રસન્ન હતી. તે પોતાની પ્રજાને પુત્ર સમાન ગણતા. એક દિવસ રાજા વીરસેન પોતાના પિતાનું શ્રાદ્ધ કરવા માટે ગયાજી જવા નીકળ્યા. રસ્તામાં તેને એક વણિકના ઘેરે રાતવાસો કર્યો. આ વણિકને 6 બાળકો થયા અને 6 બાળકો વારા ફરતી છઠ્ઠે દિવસે મરણ પામ્યા. આજે 7મા બાળકની છઠ્ઠી હતી અને વિધાત્રી લેખ લખવા માટે આવવાના હતા. ઘરના બધા ઊંઘી ગયા હતા. ત્યારે માં જીવંતિકા વીરસેનનું રક્ષણ કરવા બારણા પાસે ઊભા હતા. એ વખતે વિધાત્રી વણિક પુત્રના લેખ લખવા માટે આવ્યા. એટલે જીવંતિકા માતાએ આડું ત્રિશૂળ ધર્યું અને કહ્યું, દેવી વિધાત્રી, તમે અહીં કેમ આવ્યા છો? વાણિયાના દીકરાની આજે છઠ્ઠી છે એટલે તેના લેખ લખવા આવી છું, આમ વિધાત્રી કહે છે. ત્યારે જીવંતિકા માં કહે છે, બહેન, લેખમાં શું લખશો? ત્યારે વિધાત્રી કહે છે, એના ભાગ્યમાં જે લખીશ તે છોકરો સવારે મૃત્યુ પામશે. ત્યારે જીવંતિકા માં કહે છે, ના ના વિધાત્રી, એવું તમારાથી ન લખાય. હું તમારી મોટી બહેન અહીં હાજર હોઉં અને તમે આવું અમંગળ ન લખી શકો. છેવટે વિધાત્રીએ જીવંતિકા માની વાત માની અને બાળકને દીર્ઘાયુષ્ય લખીને ચાલતા થયા. સવાર થતા વણિક પોતાના છોકરાને જીવતો જોઈને ખૂબ જ અચરજ પામ્યા. તેના હરખનો કોઈ પાર ન રહ્યો. તેણે વીરસેનને શુભ પગલાનું માનીને તેની ખૂબ જ સરભરા કરી. વીરસેન બીજા દિવસે જવા તૈયાર થયા. ત્યારે વણિકે ખૂબ જ આગ્રહ કરીને ફરીવાર આવવા માટે કહ્યું. વીરસેને હા પાડી. પછી તે ત્યાંથી ઘણા દિવસે ગયાજી પહોંચ્યા. ત્યાં જઈને પિતાજીની શ્રાદ્ધ ક્રિયા પૂરી કરી. જ્યાં એ પિંડદાન કરવા જતા હતા ત્યારે નદીમાંથી 2 હાથ બહાર આવ્યા. આ જોઈને વીરસેનના અચરજનો પાર ન રહ્યો. તેણે પિંડ એક હાથમાં મૂકી દીધું અને તેણે પંડિતોને આનું કારણ પૂછ્યું. ત્યારે પંડિતો પણ તેના જવાબ આપી શક્યા નહીં. આમાં બીજા હાથ કોઈ દેવીના હાથ જેવો લાગતો હતો. વીરસેન શ્રાદ્ધ ક્રિયા પતાવીને પાછા વળ્યા. રસ્તામાં પેલું વણિકનું ઘર આવ્યું. વીરસેન તે વણિકના ઘેરે ગયા. તે દિવસે પણ વણિકને ત્યાં ફરી બીજા બાળકની છઠ્ઠી હતી. મધરાત થતા પાછા વિધાત્રી લેખ લખવા માટે આવ્યા. આ વખતે પણ માં જીવંતિકાએ તેને રોક્યા અને આ બાળકને પણ દીર્ઘાયુષ્ય લખવામાં આવ્યું. વિધાતાએ આજ્ઞા માન્ય રાખી. લેખ લખીને પાછા ફરતી વખતે વિધાતાએ પૂછ્યું, દેવી જીવંતિકા, તમે આ વણિકના ઘેરે કેમ પધાર્યા છો અને આ રાજકુમારનું રક્ષણ શા માટે કરો છો? આ ક્ષણે જ વીરસેનની આંખો ખુલી ગઈ અને તેણે કોઈક વાતો કરી રહ્યા છે તેવું લાગ્યું. તે ચૂપચાપ પથારીમાં પડ્યા વાત સાંભળવા લાગ્યા. ત્યારે જીવંતિકા દેવી વિધાત્રીને કહે છે, દેવી વિધાત્રી, આ બાળકની માતા વર્ષોથી શુક્રવારે મારું વ્રત કરે છે. તે દિવસે પીળા વસ્ત્ર પહેરતી નથી, પીળા અલંકાર ધારણ કરતી નથી, ચોખાના પાણીને ઓળંગતી નથી, પીળા માંડવા નીચે જતી નથી. તેથી મારે આ રાજકુમારની રક્ષા કરવી પડે છે. એ જ્યાં જાય છે ત્યાં મારે જવું પડે છે. તેના લીધે હું આજે આ વણિકના ઘેરે આવી છું.
જ્યાં સુધી વણિકના ઘેરે મારો વાસો હોય ત્યાં સુધી હું તેના બાળકનું અહિતશ્રી રીતે થવા દઉં. ભલે કહીને મા વિધાત્રી જતા રહ્યા. બંને દેવીની વાત સાંભળીને વીરસેન વિચારમાં પડી ગયા. એની માતા કોઈ વ્રત કરતી હોય એવું એને યાદ પણ ન હતું. છતાં એણે માતાને પૂછીને ખાતરી કરવાનું નક્કી કર્યું. સવાર થતા વણિકે જોયું તો તેનો બીજો દીકરો પણ જીવતો જણાયો. એને લાગ્યું કે નક્કી વીરસેન કોઈ મહાન મનુષ્ય છે. બીજા દિવસે વીરસેને રજા માંગી ત્યારે વણિકે તેમને આનંદથી રજા આપી. ઘણા દિવસો બાદ વીરસેન પોતાના રાજ્યમાં આવ્યા. મહેલમાં જઈને રાણીમાને પૂછે છે, માં તમે ક્યું વ્રત કરો છો? ત્યારે રાણીમા બોલે છે, બેટા હું તો એકેય વ્રત કરતી નથી. આ સાંભળીને રાજકુમારને નવાઈ લાગી. તેને શંકા પડી કે આ મારી સગી માં ન હોઈ શકે. તેણે પોતાની માને શોધી કાઢવાનું નક્કી કર્યું. શ્રાવણ માસના પહેલા શુક્રવારે રાજા વીરસેને આખા નગરીમાં ઢંઢેરો પીટાવ્યો કે આજે નગરની બધી સ્ત્રીઓ પીળા વસ્ત્ર પહેરીને જમવા આવે. કોઈએ ઘેરે Low battery, please charge. એવો પીળા વસ્ત્ર પહેરીને જમવા આવે. રાજકુમારે પોતાના અનુચરોને મોકલીને નગરમાં તપાસ કરાવી કે કોઈ બાકી તો રહ્યું નથી ને. થોડી વારમાં અનુચરોએ આવીને જાણ કરી કે એક બ્રાહ્મણી પીળા વસ્ત્ર પહેરીને આવવાની ના કહે છે. આજે એને જીવંતિકા માનું વ્રત છે, માટે પીળા વસ્ત્રો પહેરશે નહીં. રાજા વીરસેન આખી વાત સમજી ગયા. તેણે તરત જ બ્રાહ્મણીને માટે લાલ વસ્ત્રો મોકલ્યા. બ્રાહ્મણી લાલ વસ્ત્રો પહેરીને આવ્યા. રાજકુમાર પોતાની માને જોઈને ખૂબ જ રાજી થઈ ગયા. મા દીકરો સામ સામે મળતા જ બ્રાહ્મણીના સ્તનમાંથી દૂધની સેર નીકળી રાજકુમારના મોંમાં પડી. આ જોતા જ નગરજનો સ્તબ્ધ થઈ ગયા. રાજકુમારે રાણીમાને આ બાબતે પૂછતા રાણીએ રડતા રડતા સઘળી હકીકત જણાવી દીધી. વીરસેન તેની બ્રાહ્મણીને માં કહીને ભેટી પડ્યા અને તેને પોતાની સાથે રાજમહેલમાં રાખ્યા. જીવંતિકા માના વ્રતના પ્રભાવથી બ્રાહ્મણીને પોતાનો ખોવાયેલો પુત્ર પાછો મળ્યો અને માતાજીએ તેનું હંમેશા રક્ષણ કર્યું. હે માં જીવંતિકા, તમે જેવા બ્રાહ્મણના બાળકનું રક્ષણ કર્યું તેવા વ્રત કરનાર, કથા કહેનાર, કથા સાંભળનાર સૌના બાળકની રક્ષા કરજો અને સૌને સુખ સંપત્તિ આપજો. બોલો માં જીવંતિકા માની જય. ગાઈસ, હવે આપણે જીવંતિકા માની આરતી કરીશું. બોલે જીવંતિકા માત કી જય. મમ્મી ના નાખી પાછી કાઢી દાવ અરે ચિત્તા બેટા બેટા ચિત્તા બેટા ये काय बेटे ये काय ये क्या है ये क्या है આની વાત તો થાય છે વડી એ હાલ તો આરતી ખતમ થઈ ગઈ છે. તો હવે જીવંતિકા માની
થાળ બોલીશું. તો ગાય જીવંતિકા માની કથા પૂરી થઈ ગઈ છે. તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કીजिए.